ટેટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા મહિનાઓથી કાયમી શિક્ષકની ભરતી માટે આંદોલન કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસે આજે વિધાનસભામાં વિરોધ કર્યો હતો, સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો, તેમજ શિક્ષકના આંકડાને લઈને એક મોટો ખુલાસો થયો છે. ખુદ શિક્ષણ મંત્રીએ શિક્ષકોની ઘટ અને એક શિક્ષકથી ચાલતી શાળાને લઈને ખુલાસો કર્યો છે, જેની હું આપની સાથે આ વિડીયોમાં વિસ્તૃત વાત કરીશ. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ફૈસલ મંસૂરી. ટેટ પાસ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. જ્ઞાન સહાયક જે કરાર આધારિત ભરતી છે તેના સામે તેઓ આંદોલન કરી રહ્યા છે અને તેમને આ 11 મહિનાની જે કરાર આધારિત ભરતી છે તે નથી જોતી, કાયમી શિક્ષક બનવું છે, તેના માટે તે લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડા અને તેમની સાથે તુષાર ચૌધરી તેમજ અન્ય નેતાઓએ વિધાનસભામાં આજે વિરોધ કર્યો હતો અને ટેટ પાસ ઉમેદવારોને કાયમી શિક્ષકની નોકરી આપવાની વાત કહી હતી. તુષાર ચૌધરીએ વિધાનસભા ગૃહમાં એક સવાલ પૂછ્યો હતો અને એ સવાલના જવાબમાં ખુદ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આંકડા આપ્યા અને એ આંકડા ચોંકાવનારા હતા, એટલા માટે કારણ કે ખુદ શિક્ષણ મંત્રીએ સ્વીકાર્યું છે કે 1606 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. જી હા, 1606 શાળાઓ રાજ્યમાં ફક્ત એક શિક્ષકથી ચાલે છે. અને બીજી તરફ સરકાર એવું કહે છે કે અમારે કોઈ ઘટ જ નથી અને 32,000નો જે લોકો આંકડો આપે છે એને એ લોકો એવું કહે છે કે આ આંકડો ક્યાંથી લાયા, આ આંકડો ભ્રામક છે, તેવી વાતો કરે છે. પરંતુ આજે ખુદ શિક્ષણ મંત્રીએ સ્વીકાર્યું કે 1606 શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક છે. જી હા, તેમણે અલગ અલગ મુદ્દા જણાવ્યા કે અનેક કારણોસર ફક્ત એક શિક્ષક ચાલે છે અને એની સાથે એવું પણ કહ્યું કે ટૂંક સમયમાં જ ભરતી કરવામાં આવશે શિક્ષકોની. પરંતુ કઈ રીતે ભરવામાં આવશે? જ્ઞાન સહાયકથી ભરવામાં આવશે કે પછી વિદ્યા સહાયક, જે 5 વર્ષ ફિક્સ પેપર હોય છે અને ત્યારબાદ તેઓ કાયમી શિક્ષક બની જાય છે. હવે આ શિક્ષણ મંત્રીએ હજુ ખુલાસો નથી કર્યો, પરંતુ તેમણે એ જરૂર કીધું છે કે શિક્ષકોની ભરતી કરવામાં આવશે. એનો મતલબ એ સાફ છે કે શિક્ષકોની ઘટ છે. આજે આંકડામાં જે ચોંકાવનારી વાત સામે આવી હતી તેમાં એવું છે કે કોંગ્રેસે વિરોધ કર્યો હતો અને વિધાનસભામાં જે વિરોધ કર્યો ત્યારબાદ શૈલેષ પરમારે પણ જણાવ્યું હતું કે 2022માં 700 શાળાઓ એક શિક્ષકથી ચાલતી હતી, જે 2024માં તેની સંખ્યા વધીને 1606 થઈ ગઈ. શૈલેષ પરમારે દાવો કર્યો કે લગભગ 19,000 શિક્ષકોની રાજ્યમાં ઘટ છે. આ તો વાત થઈ કે જે શૈલેષ પરમારે કીધું છે કે 19,000 શિક્ષકોની ઘટ છે, ત્યાં સામે તુષાર ચૌધરીએ પણ એક આંકડો માંગ્યો અને એ આંકડામાં એવો ખુલાસો થયો કે 1606 શાળાઓમાં ફક્ત એક જ શિક્ષકથી ચાલે છે. આપ સાંભળો કે તુષાર ચૌધરીએ આ સવાલના જવાબને લઈને વિરોધ નોંધાવ્યો વિધાનસભામાં, ત્યારબાદ તેમણે શું કહ્યું. 5મા નંબરે મારો એક પ્રશ્ન હતો. પ્રશ્નમાં મેં એવું પૂછ્યું હતું કે ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં માત્ર એક શિક્ષકથી ચાલતી કેટલી શાળાઓ છે? એના જવાબમાં સરકારશ્રીએ 1606 શાળાઓ એવી છે ગુજરાતમાં કે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે. ચર્ચા દરમિયાન બીજો પ્રશ્ન એ પૂછ્યો કે ભાઈ આ જે 1606 શાળાઓ છે એમાં વર્ગશાળા કેટલી છે અને મુખ્ય શાળા કેટલી છે? કારણ કે વર્ગશાળામાં 1 થી 4 ધોરણ હોય છે અને મુખ્ય શાળામાં 1 થી 8 ધોરણ હોય છે. તો મંત્રીશ્રીએ જવાબમાં આપ્યું છે કે મેં એક પણ વર્ગશાળા નથી. એનો મતલબ એ થાય કે 1606 મુખ્ય શાળા છે, એમાં 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે એ માત્ર એક શિક્ષકથી ભણે છે. એટલે તમે પરિસ્થિતિ સમજી શકો છો કે આ શિક્ષણની કેટલી હદે શિક્ષણની સ્તર કથળી ગયું છે. કારણ કે ભૂતકાળમાં શાળા પ્રવેશો દરમિયાન આપણા જે સિનિયર આઈએસ અધિકારી છોટાઉદેપુરની મુલાકાતે ગયેલા હતા અને એમણે પણ 3 પાનાનો રિપોર્ટ કર્યો હતો. એમાં એમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે 8મું ધોરણ ભણતા વિદ્યાર્થીઓ પણ આખું વાક્ય વાંચી શકતા નથી ને વિરોધી શબ્દ કે સમાનાર્થી શબ્દ એ કોને કહેવાય એ પણ એમને ખબર પડતી નથી. એ જ છોટાઉદેપુર જિલ્લો કે જ્યાં રિપોર્ટ કરવામાં આવેલો હતો કે સૌથી ખરાબ સ્થિતિ છોટાઉદેપુરની છે, એમાં 22% શાળાઓમાં એક જ શિક્ષક છે. બીજો એવો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા, એમાં લગભગ 17% સ્કૂલોમાં એક જ શિક્ષક છે. અમે પ્રશ્નમાં એ પણ પૂછ્યું હતું કે આ જે ખાલી જગ્યાઓ છે એમાં 1 થી વધારે શિક્ષકોની ભરતી આપ ક્યારે કરશો? તો સરકારે એટલો અગાઉ જવાબ આપ્યો છે બને એટલી ઝડપથી. હવે બને એટલી ઝડપથીનો અર્થ શું થાય મને કોઈ સમજાવો. બને એટલી ઝડપથી એટલે શું? સરકારે ચોક્કસ વિધાનસભામાં જવાબ આપતી હોય તો સમય મર્યાદા સાથે જવાબ આપવાનો હોય. 1 વર્ષમાં કરીશું કે શાળાનું સત્ર શરૂ થાય ત્યારે કરીશું કે દિવાળી વેકેશન પછી કરીશું. અને જેમ બને એમ ઝડપથી આવો ઉડાવ જવાબ પણ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. અને નવાઈની વાત એ છે કે ગયા વર્ષે આ જ પ્રશ્ન માર્ચ મહિનામાં વિધાનસભામાં પૂછવામાં આવ્યો. એ વખતે સરકારશ્રીનો જવાબ હતો કે એક શિક્ષકથી
ચાલતી શાળાઓ લગભગ 754 છે. તો એક વર્ષમાં એ 754ની જગ્યાએ 700 થવી જોઈએ, 500 થવી જોઈએ, ઘટવી જોઈએ. એની જગ્યાએ આ વર્ષે એક વર્ષ પછી 1606 પર પહોંચી. એટલે વિચાર કરો કે ગ્રામીણ ક્ષેત્રે એક બાજુ સરકાર શાળામાં ગીતાના પાઠ ભણાવવાની વાત કરે છે અને ગીતાનો સાર લોકોમાં જાય અને લોકો ભગવદ્ ગીતાને અનુસરે એવી સરકારની ઈચ્છા છે. પણ ગીતા વાંચી શકે એ લાયક વિદ્યાર્થીઓ તો બનાવો, એના માટે શિક્ષકોની તો ભરતી કરો. એ તો સરકાર કરતી નથી. તો શિક્ષકોની ભરતીને લઈને કોંગ્રેસે વિધાનસભામાં વિરોધ નોંધાવ્યો. આ વિરોધ બાદ તુષાર ચૌધરી, જેમણે સવાલ પૂછ્યો હતો, તેમણે વાત પણ કરી અને તેમણે એ પણ કહ્યું કે સરકાર ક્યાંક ને ક્યાંક શિક્ષણને લઈને ગંભીર નથી અને ટેટ પાસ ઉમેદવારોને કાયમી શિક્ષકની નોકરી આપવા માટે તેમણે વાત કહી. આ તો વાત થઈ રાજ્યમાં જે શિક્ષકોની ઘટ છે તેને લઈને. બીજી તરફ સરકારે પણ પોતાના દાવા રજૂ કર્યા અને તેમણે પણ કહ્યું કે અમે કાયમી શિક્ષકોની ભરતી કરીશું. 32,000 શિક્ષકોની જે ખાલી જગ્યાની વાતો થાય છે તે 32,000 નથી, ઓછાની વાત કરે છે. કોઈ ફેરી 13,000 આંકડા આવે છે, કોઈ ફેરી 19,000 સામે આવે છે, પરંતુ સરકાર પોતાની રીતે પોતાનો જવાબ આપતી રહે છે. ત્યારે આજે ગૃહમાં કોંગ્રેસે ટેટ પાસ ઉમેદવારોને નોકરી આપવા માટે વિરોધ પણ કર્યો હતો અને કાયમી શિક્ષકની ભરતી શાળાઓમાં કરવાની વાત કરી હતી. હવે જોવાનું રહ્યું કે કાયમી શિક્ષકની જે ભરતી છે એ ક્યારે થાય છે અને આગામી સમયમાં કેવા આંકડા શિક્ષણ વિભાગને લઈને સામે આવે છે તે સમાચાર પણ અમે આપને બતાવતા રહીશું. તેથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક મહત્ત્વના સમાચાર સાથે. ત્યાં સુધી નમસ્કાર.